નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિર્મલ એરડા વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ સેશનની અંદર આપણે વાત કરીશું 1 ડિસેમ્બરના પાક્ષિકમાં અગત્યના પ્રશ્નોના ચર્ચાની. બરાબર, પણ આ પાક્ષિકની શરૂઆત કરીએ, આ ક્વેશ્ચનની શરૂઆત કરીએ આ પહેલાં લાસ્ટ પાક્ષિકની અંદર મેં પૂછેલા પ્રશ્નોના જવાબ મેળવી લઈએ. જેમાં સૌથી પહેલો પ્રશ્ન મેં પૂછેલો હતો કે ઓસ્ટ્રેલિયાની રાજધાની એનું નામ જણાવો. તો તમને બધાના આઈડિયા હશે કે ભાઈ ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબરા છે. ત્યારબાદ તો એનું ચલણ તો ઓસ્ટ્રેલિયન ડોલર, અને ત્યારબાદ તો કે એના પીએમ એટલે કે પ્રધાનમંત્રી અત્યારે કોણ છે? સ્કોટ મોરિસન. ત્યારબાદ બીજો પ્રશ્ન એવો પૂછેલો હતો કે ગુજરાતનો બાળ મૃત્યુ દર જણાવો. તો એ 30 છે, એ યાદ રાખજો 2011ની વસ્તી ગણતરી મુજબ. બરાબર. ત્યારબાદ 3 તાલુકા, જેવી રીતે દર લેક્ચરની અંદર હું પૂછું છું એવી રીતે 3 તાલુકા હતા. ભાણવડ કે જે દેવભૂમિ દ્વારકામાં છે, ખેડબ્રહ્મા યાદ રાખીશું સાબરકાંઠા, ત્યારબાદ ચીખલી તો નવસારી. સારી વાત એ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓએ આમાં સાચા જવાબ આપેલા હતા અને ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રતિસાદ મળ્યો. આમાંથી અમુક વિદ્યાર્થીઓના નામ તમારી સમક્ષ રાખીશ. ઘણા બધા વિદ્યાર્થીઓએ મને અહીંયાથી આપેલો છે જવાબ, એને આપણે જોઈ લઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓએ આન્સર આપેલો છે. હવે શરૂઆત કરીએ આજના ક્વેશ્ચનની. ક્વેશ્ચન નંબર 1, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? એનો જવાબ થશે ગાંધીનગર. પહેલાં વાત કરી લઈએ કે પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે છે. હવે આની સ્થાપના ક્યારે થઈ? તો 4 એપ્રિલ 2007. બરાબર, 4 એપ્રિલ 2007ના રોજ સ્થાપના થઈ. ત્યારબાદ ગાંધીનગર જો ઓપ્શનમાં ના હોય તો આપણે યાદ રાખીશું કે રાયસણ ખાતે આવેલી છે. ઘણી બધી વખત એક્ઝામની અંદર જ્યારે આ પ્રશ્ન પૂછાય છે ત્યારે ગાંધીનગરની જગ્યાએ રાયસણ આ વિસ્તારનું નામ હોય છે. બરાબર, તો યાદ રાખીશું કે ગાંધીનગરમાં રાયસણ ખાતે આવેલી છે. અને આ એરિયો એવો છે કે જેને જનરલી નોલેજ કોરિડોર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ગાંધીનગરની અંદર આવેલો રાયસણ, બરાબર, ત્યાં અંદાજે ગિફ્ટ સિટી પણ આવેલું છે. આ ગિફ્ટ સિટીની એકદમ નજીક આ યુનિવર્સિટી આવેલી છે અને આ વિસ્તારને આપણે નોલેજ કોરિડોર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદના ક્વેશ્ચનની ચર્ચા કરીએ. કચ્છમાં આવેલું ગુરુદ્વારા સાહિબ કયા તાલુકામાં આવેલું છે? જુઓ, આ ક્વેશ્ચનની શું કામ ચર્ચા કરું છું? કેમ કે તમને બધાના આઈડિયા હશે કે ભાઈ ભારતના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્ર મોદી સાહેબ દર મહિને મન કી બાત કાર્યક્રમ ઓલ ઇન્ડિયા રેડિયો પર કરે છે. બરાબર, આ જ વાતના અંશો સ્વરૂપે ઘણી બધી ચર્ચાઓ આપણે લેવાની થાય અને એમાંથી એક્ઝામ રિલેટેડ કેવા ટોપિક બને એની આપણે ચર્ચા કરવાની થાય. બરાબર, તો એમણે આ પણ વાત કરેલી કે ભાઈ કચ્છના લખપત તાલુકામાં ગુરુદ્વારા સાહિબ આવેલું છે અને એનું નરેન્દ્ર મોદી સાહેબે એક સપનું સેવેલું કે જેનું હું જીર્ણોદ્ધાર કરીશ. તો એનો જીર્ણોદ્ધાર થયો છે, એના માટે મોદી સાહેબે એમની વાત કરી હતી. અને અરાઉન્ડ આમ વાત કરો તો 2001માં જ્યારે ગુજરાતમાં ભૂકંપ આવ્યો ત્યારે આ જ ગુરુદ્વારાને ઘણું બધું નુકસાન થયેલું હતું અને જેના કારણે મોદી સાહેબે એવું નક્કી કરેલું હતું કે આનું જીર્ણોદ્ધાર કરીશ. બરાબર, તો એની પણ વાત કરી. અને ગુરુ નાનક સાહેબ સાથે જોડાયેલું આ સ્થળ છે. શીખના ગુરુ એવા ગુરુ નાનક સાહેબ પોતાની ઉદાસી દરમિયાન આ સ્થળ ઉપર રોકાયેલા હતા એવું માનવામાં આવે છે. હવે અહીંયાથી ઉદાસી એટલે શું એ આપણે જાણી લઈએ કે જ્યારે શીખ ધર્મની અંદર કોઈ પણ ગુરુ જ્યારે પૂરા ભારતના અથવા તો કોઈ પણ સ્થળે પ્રવાસ માટે નીકળે તો એમના પ્રવાસને ઉદાસી તરીકે ઓળખવામાં આવે છે. અને કહેવાય છે એવું કે નાનક સાહેબના ચોથા ઉદાસી સમય એટલે કે ચોથા પ્રવાસ સમયે એ અહીંયા કચ્છના લખપત તાલુકામાં આવેલું ગુરુદ્વારા સાહિબ ખાતે રોકાયેલા હતા. બરાબર, અને આની વાત કરીએ તો આ જ સ્થળને 2004ની સાલની અંદર યુનાઇટેડ નેશન્સના એશિયા પેસિફિક હેરિટેજ એવોર્ડમાં એક એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે. જે એવોર્ડનું નામ છે એવોર્ડ ઓફ ડિસ્ટિંક્શન. એટલે કે 2004ની અંદર આ જ સ્થળને યુનાઇટેડ નેશન દ્વારા એક એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે. અને અત્યારે હાલ આ સ્થળ એવું છે કે જે ગુજરાત રાજ્યના પુરાતત્વીય ખાતા અંતર્ગત રાજ્ય રક્ષિત સ્મારક તરીકે છે. બરાબર, હવે થોડાક આગળ વધીએ કે જો આ યુનાઇટેડ નેશન્સ દ્વારા 2004માં આને એવોર્ડ મળેલો હોય તો યુનાઇટેડ નેશન્સ વિશે વાત કરવી પડે. તો યુનાઇટેડ નેશન્સ વિશે થોડીક વાત જાણી લઈએ. એની સ્થાપના ક્યારે થઈ, એનું હેડક્વાર્ટર ક્યાં છે, કેવી રીતે એની સ્થાપના થઈ. એક તારીખ તમને બધાના આઈડિયા હશે કે ભાઈ 24 ઓક્ટોબર 1945 વર્ષમાં એની સ્થાપના થઈ અને 24 ઓક્ટોબરને આપણે દર વર્ષે
યુનાઇટેડ નેશન્સ ડે તરીકે પણ ઉજવીએ છીએ, બરાબર. તો 24 ઓક્ટોબર આપણને ખ્યાલ છે અને 1945ની અંદર એની સ્થાપના થઈ. એની સ્થાપના પાછળનું પણ એક કારણ છે કે શું કામ એમની સ્થાપના થઈ, તો એના માટે આપણે વિશ્વયુદ્ધ તરફ જવું જોઈએ, બરાબર. પહેલેથી શરૂઆત કરીએ. તમને બધાને આઈડિયા હશે કે ભાઈ 1914 થી લઈ અને 1918 સુધી પ્રથમ વિશ્વયુદ્ધ ચાલેલું હતું, બરાબર. હવે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થયું, એનું જ્યારે પૂર્ણાહુતિ થઈ, ત્યારબાદ વિશ્વના તમામ દેશોને એવું લાગ્યું કોઈ એક એવી સંસ્થા હોવી જોઈએ કે જે પૂરા વિશ્વમાં શાંતિ માટેનું કાર્ય કરી શકે. તો શાંતિ માટેના કાર્ય કરવા માટે એક સંસ્થાની સ્થાપના થઈ જેનું નામ લીગ ઓફ નેશન છે. ઘણી બધી વખત તમે કદાચ આ સંસ્થાનું નામ સાંભળેલું હશે, લીગ ઓફ નેશન્સ. તો આ લીગ ઓફ નેશન્સની સ્થાપના 1920ની અંદર થઈ. શેના માટે? તો પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે પૂરું થયું ત્યારબાદ બધા દેશોને એવું લાગ્યું કે શાંતિ કરવા માટે કોઈ એક સંસ્થા હોવી જોઈએ, શાંતિ સ્થાપવા માટે, જેને અંતર્ગત રચના થઈ લીગ ઓફ નેશન્સની. પણ ઘણા બધા મતાનુસાર એવું પણ કહેવાય છે કે લીગ ઓફ નેશન્સની અંદર સામેલ સભ્ય દેશો એવું માનતા હતા કે પૂરા વિશ્વમાં અમે કહીએ એમ જ થવું જોઈએ. તો એના કારણે કદાચ ક્યાંક ને ક્યાંક આ સંસ્થા નિષ્ફળ ગઈ હોય એવું થાય. ત્યારબાદ તો પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું, ત્યારબાદ આપણને બધાને આઈડિયા છે કે બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો આવ્યો, એટલે કે ઈસવીસન 1939થી શરૂ કરી અને ઈસવીસન 1944-45 સુધી બીજું વિશ્વયુદ્ધ ચાલે. બીજું વિશ્વયુદ્ધ જેવું પૂરું થયું ત્યારે ફરી પાછું એવું થયું કે ફરી કોઈ એક એવી સંસ્થા હોવી જોઈએ કે જે પૂરા વિશ્વની અંદર બધા દેશોનું જો કંઈ પ્રોબ્લેમ હોય તો સંચાલન કરી શકે અને યુદ્ધ થાય તો શાંતિ જાળવી શકે. એના માટે થઈ અને સ્થાપના થઈ યુનાઇટેડ નેશન્સની, બરાબર. તો આ યુનાઇટેડ નેશન્સ વિશે આપણને આઈડિયા હશે જ અને એનું હેડક્વાર્ટર જોઈએ તો ન્યૂયોર્ક ખાતે આવેલું છે. અહીંયા સુધીની વિગત તમને બધાને આઈડિયા હશે. પણ મિત્રો, યુનાઇટેડ નેશન્સ આ જે સંસ્થા છે આનું નામ યુનાઇટેડ નેશન્સ જ રાખવું, આવું સૂચન કરનાર વ્યક્તિ હતા ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટ, જેને જનરલી આપણે FD રૂઝવેલ્ટ તરીકે ઓળખીએ છીએ. અને આ વ્યક્તિ કોણ હતા? તો અમેરિકાના 32મા નંબરના રાષ્ટ્રપ્રમુખ હતા, જેણે સર્વપ્રથમ વખત એવું સૂચવ્યું કે કોઈ પણ એક એવી સંસ્થા બનાવીએ કે જે શાંતિ ક્ષેત્રે કામ તો કરે પણ આ સંસ્થાનું નામ યુનાઇટેડ નેશન્સ રાખવું જોઈએ. એટલે યાદ રાખીશું કે આ સંસ્થાનું નામનું સૂચન કરનાર વ્યક્તિ કોણ? તો ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટ હતા અને 1945ની અંદર જ એમનું અવસાન પણ થયેલું હતું, જેઓ 32મા નંબરના રાષ્ટ્રપ્રમુખ હતા, બરાબર. તો આટલી વસ્તુ યાદ રાખીએ. અને યુનાઇટેડ નેશન્સ આવું નામ ઓફિશિયલી તો 1942ની અંદર જ ડિક્લેર થઈ ગયેલું હતું. ક્યારે? ઈસવીસન 1942માં જ એવું નક્કી થઈ ગયેલું હતું કે ભાઈ યુનાઇટેડ નેશન્સ આવી ઓફિશિયલી કોઈ સંસ્થા હોવી જોઈએ, બરાબર. તો આટલી વિગતો આપણે યાદ રાખીશું યુનાઇટેડ નેશન્સ રિલેટેડ. હવે યાદ કરો શું કામ યુનાઇટેડ નેશન્સને અત્યારે આપણે ભણી રહ્યા છીએ? કેમ કે એમણે ગુરુદ્વારા સાહિબને 2004માં એક એવોર્ડ આપેલો હતો, બરાબર. પણ આ એવોર્ડ આપેલો હતો તો એ ગુરુદ્વારા સાહિબ કયા તાલુકામાં છે? તો લખપત તાલુકામાં છે. તો હવે આપણને લખપત વિશે થોડી ઘણી વિગત ખબર પડવી જોઈએ. કેમ? કેમ કે ત્યાં આગળ આ સ્થળ આવેલું છે, તો લખપત વિશે થોડીક વિગત મેળવી લઈએ. જેમ કે લખપત પ્રાચીન ગુજરાતમાં ગુજરાત અને સિંધ આ બંને પ્રદેશને જોડતું એક મહત્વનું સ્થળ હતું અને મહત્વનું બંદર પણ કહી શકાય. હવે આનું નામ પાછળ પણ સ્ટોરી છે ઘણી બધી. જેમ કે લખપત આવું નામ શું કામ પડેલું છે? તો લોકવાયકા મુજબ ત્યાં આગળ ચોખાનું ઉત્પાદન થતું હતું અને ચોખાના ઉત્પાદન થકી જ ત્યાંના લોકો એક વર્ષે 8 લાખ કોરી કમાઈ શકતા હતા. કોરી એ કચ્છનું ચલણી હતું, બરાબર. ચલણી નાણું હતું સૌથી પહેલાં. એટલે ઘણી બધી વખત એક્ઝામની અંદર પણ પૂછાયેલું છે કે કચ્છનું ચલણી નાણું પ્રાચીન સમયમાં કયું હતું? તો કોરી યાદ રાખીશું. આવી જ 8 લાખ કોરી એ લોકો એક વર્ષે કમાતા, ફક્ત ને ફક્ત ચોખા ઉત્પાદન થકી. હજુ બીજી એક પણ સ્ટોરી છે આની પાછળ, લોકવાયકા છે. જેમ કે ત્યાં આગળ દરિયાઈ પ્રવૃત્તિ થતી અને આ જ દરિયાઈ પ્રવૃત્તિને લઈ અને ડેઈલી રોજે રોજ એ લોકો એટલે કે લખપત એકલું જ ડેઈલી 1 લાખ કોરી કમાઈને આપતું હતું. તો
તો આટલું લાખો રૂપિયા અને લાખો કોરી કમાઈ આપવાને કારણે જ એનું નામ લખપત પડેલું છે. આવું પણ ઘણી બધી વખત એનું કહેવાતું હોય. તો ગુરુદ્વારા સાહિબ વિશે નરેન્દ્ર મોદી સાહેબે વાત કરી, પણ ગુરુદ્વારા સાહિબ કઈ જગ્યાએ છે, લખપતમાં છે, તો એની સ્ટોરી શું છે, અને યુનાઇટેડ નેશન્સે એને ક્યારે દરજ્જો આપેલો હતો, અને યુનાઇટેડ નેશન્સ શું છે, આ તમામ વિગતો આપણે જોવી પડે. બરાબર. ત્યારબાદ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3. 12 નવેમ્બર કોનો 125મો જન્મ જયંતિ સમારોહ ઉજવાયો? હવે 12મી નવેમ્બરની વાત છે. જોજો, હું અહીંયાથી એવા જ ક્વેશ્ચન લઈશ કે જે પાક્ષિકની અંદર ચર્ચામાં રહેલા હોય. બરાબર. તો યાદ રાખીએ કે સલીમ અલી, જેનો 125મો જન્મ જયંતિ સમારોહ ઉજવાયો, અને નરેન્દ્ર મોદી સાહેબે પણ આમની વાત કરી. તો સલીમ અલીનો જો 12મી નવેમ્બરે ઉજવાયો હોય સમારોહ, તો એના વિશે થોડી ઘણી વિગત ખબર હોવી જોઈએ. જેમ કે આ સલીમ અલી મુખ્યત્વે કોણ હતા? તો પ્રકૃતિ પ્રેમી, અથવા તો આપણે એને પક્ષીવિદ તરીકે ઓળખીએ છીએ. અને ઘણી બધી વખત તમે આના વિશે સાંભળેલું હશે કે એને ભારત માટે બર્ડમેન ઓફ ઇન્ડિયા આવું પણ બિરુદ મળેલું છે. બર્ડમેન ઓફ ઇન્ડિયા. આના જન્મની વાત કરીએ તો એનો જન્મ 12 નવેમ્બર 1896 મુંબઈમાં થયેલો, જ્યારે તેનું અવસાન 20 જૂન 1987 મુંબઈમાં જ થયેલું હતું. કહેવાય છે એવું કે ઘણી બધી વખત એ જ્યારે પક્ષી માટે થઈ અને સંશોધન કરતા હોય તો એને આજુબાજુમાં કોઈ પણ પ્રકારનો અવાજ પણ પસંદ નહોતો, અને પક્ષી પ્રત્યેનો પ્રેમ એવું કહેવાય છે કે એને શા કારણે જાગેલો? તો એમના ફાધરે એમને એક એર ગન લઈ આપેલી, જેના કારણે એને એક ચકલીનો શિકાર કરેલો, અને આ ચકલીની ગરદન પીળા કલરની હતી. હવે આવું એને કુતૂહલ થયું કે ભાઈ આની ગરદન પીળા રંગની કેમ છે. એના કારણે એ એક અભયારણ્યમાં જઈ અને એક પ્રોફેસરને વાત કરી. ત્યાંથી એને ચકલી વિશેની તમામ માહિતી મળી, અને ત્યારથી એને પક્ષી વિશેનો પ્રેમ જાગ્યો એવું કહી શકાય. અને ઘણી બધી વખત તો એ સંશોધન કરતાં કરતાં કોઈ પણ દિવાલ ઉપરથી પડી ગયા છે, લાગવા છતાંય એ પોતાનું સંશોધન હંમેશા ચાલુ રાખતા હતા. તો આવા જ મહાનુભાવ વિશે વાત કરીએ કે એમને કયા કયા એવોર્ડ પ્રાપ્ત થયા છે. તો ભારત સરકાર દ્વારા એમને પદ્મભૂષણ 1958માં પ્રાપ્ત થયો, જ્યારે પદ્મ વિભૂષણ 1976ની અંદર મળેલો હતો. થોડીક હજી વાત કરીએ કે ભાઈ ભરતપુર પક્ષી અભયારણ્ય, જીઓગ્રાફિકલી એક ક્વેશ્ચન પૂછવું હોય તો એવું પૂછી શકાય કે ભરતપુર પક્ષી અભયારણ્ય કયા રાજ્યની અંદર આવેલું છે? તો કેરળની અંદર આવેલું છે. શું કામ અહીંયાથી ભરતપુર પક્ષી અભયારણ્ય વિશે વાત કરવી પડે? કેમ કે ભરતપુર પક્ષી અભયારણ્ય જ્યારે એમને અભયારણ્ય તરીકેનો દરજ્જો પ્રાપ્ત નહોતો, ત્યારે સલીમ અલી સાહેબે ભારત સરકારને રિક્વેસ્ટ કરેલી કે આ એરિયા પક્ષીઓ માટે છે, તો એને ભરતપુરને પક્ષી અભયારણ્ય તરીકે ડિક્લેર કરો. એટલે કે એમને અભયારણ્યનો દરજ્જો પ્રાપ્ત થયો હોય, જેમાં મોટો ફાળો હોય તો સલીમ અલીનો જ છે. બરાબર. હવે આવા જ સલીમ અલી વિશે 2 કે 3 ફેક્ટ ઘણી બધી વખત પૂછાણા છે એક્ઝામમાં, અને જે તમને પણ કન્ફ્યુઝ કરતા હોય તો એની એક માહિતી મેળવી લઈએ કે સલીમ અલી નેશનલ પાર્ક, જો આવું પૂછાય તો આપણે યાદ રાખીશું કે જમ્મુ કાશ્મીરની અંદર આવેલું છે નેશનલ પાર્ક. એમના નામની સાથે જ એક પક્ષી અભયારણ્ય પણ જોડાયેલું છે. તો યાદ રાખો કે સલીમ અલી પક્ષી અભયારણ્ય ગોવા ખાતે આવેલું છે. હજુ એમના નામ સાથે એક લેક, એક તળાવ પણ જોડાયેલું છે કે જે મહારાષ્ટ્રની અંદર આવેલું છે. તો 3 વિગતો ક્યારેય કન્ફ્યુઝ થવી નહીં. સલીમ અલી નેશનલ પાર્ક તો જમ્મુ કાશ્મીર યાદ રાખીશું, સલીમ અલી પક્ષી અભયારણ્ય તો ગોવા યાદ રાખીશું, અને સલીમ અલી લેક તો મહારાષ્ટ્ર યાદ રાખીશું. હવે તમને એવું થશે કે સલીમ અલી વિશેની વાત કરી, પણ એમને જો ફોટોની અંદર જોઈ લઈએ તો કદાચ વધારે આઈડિયા આવશે. અને ફોટોની સાથે સાથે તો સલીમ અલી ભૂલાશે નહીં એવી એક લિંક તમને આપી દઈશ. જેમ કે અહીંયા ફોટોમાં આપણે સલીમ અલીને જોઈ શકીએ છીએ, અને બાજુમાં કંઈક મૂવીનું પોસ્ટર રાખેલું છે. તમે કદાચ આ મૂવી 3D જોયેલું હશે, 2.0 રજનીકાંતનું મૂવી છે, જેની અંદર પક્ષીમેન તરીકે વિલનનું પાત્ર અક્ષય કુમારે ભજવેલું હતું. તો યાદ રાખો, આ 2.0 મૂવીની અંદર વિલનનું પાત્ર જેણે અક્ષય કુમારે ભજવેલું હતું, આ અક્ષય કુમારનું બર્ડમેન એનું પાત્ર છે એ કોના ઉપરથી ઇન્સ્પાયર થઈને લેવામાં આવેલું હતું? તો એ સલીમ અલી ઉપરથી જ લેવામાં આવેલું હતું. કદાચ તમે એ મૂવી જોયું હોય તો તમને આઈડિયા હશે કે એમાં એ પક્ષીઓ માટે જ સતત કામ કરતા રહેતા હતા. બરાબર. તો યાદ રાખીએ સલીમ અલી વિશે. ત્યારબાદના ક્વેશ્ચનની ચર્ચા કરીએ. ક્વેશ્ચન નંબર 4. તાજેતરમાં સંસ્કૃત ભાષામાં શપથ લેનાર
ન્યૂઝીલેન્ડના નવનિયુક્ત સાંસદ, ભારતીય સાંસદ છે જેમણે ન્યૂઝીલેન્ડમાં શપથ લીધા, પણ આ શપથ અલગ રીતે લીધા છે, એટલે કે સંસ્કૃત ભાષાની અંદર શપથ લીધા છે. તો આ વ્યક્તિનું નામ યાદ રાખીએ, ડૉક્ટર ગૌરવ શર્મા. બરાબર, ફોટોની અંદર પણ આપણે જોઈ લઈએ, એને શપથ લીધા તો એ સંસ્કૃતની અંદર લીધેલા છે. હવે કઈ જગ્યાએ લીધા છે? સાહેબ ન્યૂઝીલેન્ડની અંદર લીધા. તો ન્યૂઝીલેન્ડ વિશે વિગત ખબર હોવી જોઈએ, જેમ કે ન્યૂઝીલેન્ડની રાજધાની તો વેલિંગ્ટન યાદ રાખીશું. ત્યારબાદ તો કે એનું ચલણ યાદ રાખીએ તો ન્યૂઝીલેન્ડ ડોલર યાદ રાખીશું, અને એમના જ ન્યૂઝીલેન્ડના પીએમ એટલે કે પ્રધાનમંત્રી યાદ રાખીશું, જેસિન્ડા આર્ડન. બરાબર, તો આટલી વિગત યાદ રાખીશું આના વિશે, ન્યૂઝીલેન્ડ વિશે. ત્યારબાદના ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 5. 5 ડિસેમ્બરે કોની પુણ્યતિથિ હતી? આ વાત પણ નરેન્દ્ર મોદી સાહેબે મન કી બાત કાર્યક્રમની અંદર જ કરેલી હતી કે ભાઈ 5 ડિસેમ્બરે આપણે મહર્ષિ અરવિંદની પુણ્યતિથિ ઉજવીએ છીએ. તો આ મહર્ષિ અરવિંદ વિશે જો એમની પુણ્યતિથિ હોય તો એમના વિશે થોડીક વિગત આપણને ખબર પડવી જોઈએ. અને જનરલી આપણે એને અરવિંદ ઘોષ તરીકે ઓળખીએ છીએ, અને ભારતની આઝાદીમાં બહુ મોટો એવો ફાળો આમનો રહેલો હતો. જોઈ લઈએ મહર્ષિ અરવિંદને, ત્યારબાદ એના વિશે ચર્ચા કરીએ કે એમનો જન્મ 15મી ઓગસ્ટ 1872 કલકત્તાની અંદર થયેલો હતો. થયું એવું કે જન્મ બાદ એમના ફાધર મહર્ષિ અરવિંદ, એમના ભાઈ અને એમના સિસ્ટર આ ત્રણેયને લઈ અને લંડન જતા રહેલા હતા. હવે એમના ફાધર એવું માનતા હતા કે ભાઈ અંગ્રેજો જે છે કે જે ભારત ઉપર રાજ કરે છે એ સારી વાત છે, અને અંગ્રેજો દ્વારા જ એટલે કે એમના દ્વારા જ લેવાતી એક પરીક્ષા જેને ICS તરીકે ઓળખાય છે, ઇન્ડિયન સિવિલ સર્વિસ એક્ઝામ. તો આ એક્ઝામ એ અરવિંદને, એમના મોટા ભાઈને અને એમના સિસ્ટર ત્રણેયને પાસ કરવી જોઈએ. અને એ સમયગાળાની અંદર આ એક્ઝામ પાસ કરવા માટે થઈ અને એમના ફાધર એમને લઈ અને લંડન જતા રહેલા. નિયમ એવો હતો ત્યારે કે 2 વર્ષ સુધી ત્યાંની યુનિવર્સિટીમાં અભ્યાસ મેળવવો જોઈએ, પછી જ કોઈ પણ ભારતીય છે એ ICSની એક્ઝામ આપવા માટે એલિજિબલ થાય. પણ હતું એવું કે અરવિંદને આ પરીક્ષા માટે કોઈ પણ રસ નહોતો, એટલે કે પરીક્ષા પાસ કરવામાં ધ્યાન નહોતું. છતાં પણ એમણે આ પરીક્ષા 11મા નંબરે 11મા રેન્કે પાસ કરેલી હતી. પછી જેવું એમને સ્વાતંત્ર્ય તરફ ધ્યાન હતું એટલે જ એ ફરી પાછા ભારત ફરી ગયા, અને ત્યારબાદ 1926માં એમણે પોંડિચેરીમાં અરવિંદ આશ્રમ સ્થાપ્યો. એમનું અવસાન 5 ડિસેમ્બર 1950 પોંડિચેરીમાં જ થયેલું હતું. અને આર્યા નામનું મેગેઝિન યાદ રાખીશું આપણે, આર્યા નામનું મેગેઝિન પણ મહર્ષિ અરવિંદ જ ચલાવતા હતા. ત્યારબાદ તો કે એક એમણે વાત કહેલી છે કે ભાઈ માણસે હંમેશા પોતાની જાતને સમજવી જોઈએ. આવું તત્વજ્ઞાનિક વાત હંમેશા એ કરતા રહેતા કે માણસે બીજા કોઈની વાત કરતાં પહેલાં પોતાની જાત ઉપર સંપૂર્ણપણે ધ્યાન રાખવું જોઈએ. એવું પણ કહેવાય છે કે મહર્ષિ અરવિંદને યોગ પ્રત્યે ક્યારેય લાગણી નહોતી, છતાં પણ ફક્ત ને ફક્ત એક જ વખત જ્યારે 5 મિનિટ માટે સ્વામી વિવેકાનંદને મળ્યા, ત્યારબાદ રોજે રોજ મહર્ષિ અરવિંદ અરાઉન્ડ 1 કલાક 2 કલાક ધ્યાનમાં આપતા થઈ ગયા. બરાબર, તો આના વિશે પુસ્તકોની વાત કરીએ કે મહર્ષિ અરવિંદના પુસ્તકો ધ લાઈફ ડિવાઇન અને ત્યારબાદ છે ધ સિન્થેસિસ ઓફ યોગા. તો આ 2 પુસ્તકો પણ યાદ રાખીશું. એમનું એક મેગેઝિન પણ યાદ રાખીશું, આર્યા નામનું, અને ત્યારબાદ એમના જીવનની આટલી સ્ટોરી પણ યાદ રાખીશું. નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે એમની વાત કરી ત્યારે એમનું ફક્ત નામ કીધેલું અને 5 ડિસેમ્બર એમની પુણ્યતિથિ છે આવું કીધેલું. થોડા ઘણા એના સંસ્મરણો ચર્ચા કરેલી, પણ આપણે એના વિશેના ફેક્ટ યાદ રાખીશું. આગળ વધીએ. ત્યારબાદનો ક્વેશ્ચન છે 6 ડિસેમ્બર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ હતી. આની વાત પણ કરેલી હતી, તો યાદ રાખીએ 6 ડિસેમ્બર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ છે. તો એમના વિશે માહિતી મેળવીએ કે આ બાબા સાહેબ આંબેડકરનો જન્મ જે આપને સૌને આઈડિયા હશે 14મી એપ્રિલ 1891ની સાલ. કઈ જગ્યાએ એનો જન્મ થયો હતો? તો યાદ રાખીએ મધ્યપ્રદેશના મહુ ખાતે એમનો જન્મ થયો. જે હાલ આ મહુ સ્થળ જે છે એ અત્યારે હાલ આંબેડકર નગર તરીકે ઓળખાય છે, એટલે કે ડૉક્ટર આંબેડકર નગર તરીકે ઓળખાય છે.
હવે વધારે વાત જો બાબા સાહેબ આંબેડકર વિશે કરવી હોય તો એવું થાય કે એના વિશે તો કલાકો ને કલાકો જતી રહે, બરાબર. બાકી જનરલ ઇન્ફોર્મેશન આપણને આઈડિયા હશે જ, એટલે થોડાક આગળ વધીએ. આના વિશે વધારે વિગતો તમને બધાને આઈડિયા હશે. ત્યારબાદના ક્વેશ્ચનની ચર્ચા કરીએ. ક્વેશ્ચન નંબર 7, બંધારણ દિવસ દર વર્ષે ક્યારે ઉજવાય છે? તમને બધાના આઈડિયા હોવો જ જોઈએ કે ભાઈ 26મી નવેમ્બર દર વર્ષે આપણે સૌ બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ. અને આ ઉજવણીની શરૂઆત ક્યારથી કરી? તો 2015થી દર વર્ષે 26મી નવેમ્બરને આપણે બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ. એવું શું કામ કર્યું કે 2015થી જ શરૂઆત કરી? તો 2015નું વર્ષ એ બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિનું વર્ષ હતું. એટલા માટે જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે 2015થી 26મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. અને આને જ આપણે કાયદા દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. તો આટલી વિગત યાદ રાખીએ 26મી નવેમ્બરની. પણ સાથે સાથે એક ક્વેશ્ચન થવો જોઈએ કે સાહેબ 26મી નવેમ્બર ફક્ત ને ફક્ત શું કાયદા દિવસ કે બંધારણ દિવસ તરીકે જ ઉજવાય છે? તો ના. જો થોડુંક યાદ કરીએ, થોડુંક ભાર આપીએ મગજમાં, તો યાદ આવી જશે કે ભાઈ 26મી નવેમ્બર આપણે ભારતની અંદર નેશનલ મિલ્ક ડે તરીકે પણ ઉજવીએ છીએ. રાષ્ટ્રીય દૂધ દિવસ એટલે કે નેશનલ મિલ્ક ડે તરીકે પણ આપણે દર વર્ષે 26મી નવેમ્બરને ઉજવીએ છીએ. તો 26મી નવેમ્બરને રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે શું કામ? કેમ કે 26મી નવેમ્બર એટલે ડૉક્ટર વર્ગીશ કુરિયનની જન્મ જયંતિ છે. અને આ જ વર્ગીશ કુરિયન એટલે ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા તરીકે ઓળખાય છે. તો ડૉક્ટર વર્ગીશ કુરિયનને પણ આપણે યાદ કરીએ. કેમ કે 26મી નવેમ્બરની વાત આવી છે. તો રાષ્ટ્રીય દૂધ દિવસ, શ્વેત ક્રાંતિના પ્રણેતા, બંધારણ દિવસ, કાયદા દિવસ અને બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિ 2015. આટલી વિગતો યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન નંબર 8, ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સની બેઠક હાલમાં ક્યાં યોજાઈ? તો યાદ રાખીએ કે આ બેઠક અત્યારે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાઈ, જેનો પ્રારંભ ભારતના જ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા થયો. હવે આ બેઠક કેટલામાં નંબરની હતી? તો યાદ રાખીએ કે 80મા નંબરની આ બેઠક હતી. અને આની અંદર શું થયું? તો પૂરેપૂરા ભારતના પ્રિસાઇડિંગ ઓફિસર્સ અહીંયા આગળ ભેગા થયા અને એમણે ભારતના બંધારણ અને ભારતના બંધારણના મુખ્યત્વે રહેલા 3 પાયા એમના વિશેની ચર્ચાઓ કરી. આ જ બેઠક અત્યારે હાલ જે યોજાઈ એમનો વિષય સબળ લોકશાહી માટે વિધાયિકા, કાર્યપાલિકા તથા ન્યાયપાલિકાનો આદર્શ સમન્વય, આવો એની થીમ હતી અથવા તો એમનો વિષય હતો. તો આ પણ યાદ રાખીશું. અને આ જ બેઠકની અંદર ભારતના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્ર મોદી સાહેબે એક કેવાયસી અભિયાનની વાત કરી. આ કેવાયસી અભિયાન છે. હવે આ કેવાયસી ઘણી બધી વખત તમે બેંકની અંદર જાઓ ત્યારે સાંભળેલું હશે, જેનું પૂરું નામ થાય નો યોર કસ્ટમર્સ, બરાબર. પણ અહીંયા આગળથી કેવાયસી શું કામ? તો કેવાયસી અભિયાનમાં આપણે યાદ રાખીશું એનું પૂરું નામ થશે નો યોર કોન્સ્ટિટ્યુશન, એટલે કે તમારા બંધારણને જાણો. અને આ જ અભિયાન અંતર્ગત નરેન્દ્ર મોદી સાહેબે એવી પણ વાત કરી કે ભાઈ શાળા, કોલેજો આ બધી જ જગ્યાએ એક એવો અલગ વિભાગ ઊભો થાય, જેના અંતર્ગત તમામ વિદ્યાર્થીઓને બંધારણ વિશેની સંપૂર્ણ માહિતી મળી રહે, બરાબર. તો યાદ રાખીશું કેવાયસી શેના માટે ઉપયોગ થાય, કયું અભિયાન છે? તો નો યોર કોન્સ્ટિટ્યુશન. કોણે વાત કરેલી? તો નરેન્દ્ર મોદી સાહેબે. હવે આ ફોટો એક તમારી સમક્ષ રાખું છું. 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર કોન્ફરન્સ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન, તાજેતરમાં જામનગરની કઈ સંસ્થાને રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો છે? તો આને રાષ્ટ્રીય સંસ્થાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો છે. આ સંસ્થાનું નામ યાદ રાખીશું, ITRA, બરાબર. અટીરા નહીં પણ ITRA, જેનું પૂરું નામ થાય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા.
ફરી પાછું રિપીટ કરું છું, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા આયુર્વેદ માટેની સંસ્થા છે જે જામનગરમાં જ છે અને અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જ એનું લોકાર્પણ કરેલું છે અને આ જ સંસ્થાને રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો પ્રાપ્ત થયો છે અને ફક્ત જામનગરમાં આવેલી આ એક જ સંસ્થા નહીં, પૂરા ભારત માટે આ એક જ સંસ્થા નહીં, પણ રાજસ્થાનમાં આવેલી એક સંસ્થા પણ છે જેને પણ અત્યારે હાલ આ જ દરજ્જો પ્રાપ્ત થયો છે, તો એની પણ વિગતો યાદ રાખીશું. અને આ ગુજરાત માટે થઈ અને ભારતભરમાં આયુર્વેદ ક્ષેત્રની વાત કરવી હોય તો આયુર્વેદ ક્ષેત્રની એકમાત્ર એવી સંસ્થા છે કે જેને આવો દરજ્જો પ્રાપ્ત થયો હોય. બરાબર. ત્યારબાદ ફોટો જોઈ લઈએ. જ્યારે એમનો દરજ્જો પ્રાપ્ત થયો ત્યારે આ ફોટો આવેલો હતો. અહીંયાથી યાદ રાખીએ, રાજસ્થાનના જયપુર ખાતે પણ એક સંસ્થા આવેલી છે. આ સંસ્થાનું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા. તો એમને પણ દરજ્જો પ્રાપ્ત થયો છે. અને ગુજરાતની વાત કરીએ તો ITRA જામનગર. ITRA નું પૂરું નામ ખાસ યાદ રાખીશું, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા. આગળ વધીએ, ત્યારબાદના ક્વેશ્ચનની ચર્ચા કરીએ. ક્વેશ્ચન નંબર 10. ભારત દેશનું સૌ પ્રથમ સામુદ્રી વિરાસત ધરાવતું મ્યુઝિયમ, એટલે કે ભાઈ દરિયાઈ વિરાસત ધરાવતું મ્યુઝિયમ ક્યાં આગળ બનાવવામાં આવશે? તો આની પણ પાક્ષિકમાં ચર્ચા થયેલી કે લોથલ ખાતે આવું એક મ્યુઝિયમ બનાવવામાં આવશે. આ મ્યુઝિયમની અંદર પૂરા ભારત દેશના પુરાતત્વીય સાથે જોડાયેલા દરિયાઈ વિરાસત ધરાવતા સામાન રાખવામાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન, તાજેતરમાં કઈ સરહદી સીમા પરથી દેશનો સૌ પ્રથમ સીમાંત વિકાસોત્સવનો શુભારંભ થયો? હવે આ શું કહેવા માંગે છે એને સમજીએ કે ભાઈ ભારત સરકારે એવું નક્કી કર્યું કે જો ભારત દેશની આંતરરાષ્ટ્રીય સરહદ વિવિધ દેશો સાથે જ્યાં જ્યાં જોડાયેલી છે, આ તમામ સરહદના નજીક પાસે આવેલા અને નજીક આવેલા ગામો અને એ તમામ ગામોના લોકો જો પૂરતું ધ્યાન રાખશે, બરાબર, તો ભારત દેશ અને ભારત દેશના લોકો બચી શકશે. એટલે કે કોઈ પણ પ્રકારના દેશો તરફથી થતી ઘૂસણખોરીથી બચી શકાય. જનરલી આનું એક ઉદાહરણ આપણે આપી શકીએ કે ભાઈ જ્યારે કારગિલ યુદ્ધ થયું ત્યારે કારગિલ યુદ્ધમાં કદાચ BSFને પહોંચતા વાર લાગી અને આ જ BSF અને ઇન્ડિયન આર્મીને સૂચના આપવાવાળા કે ભાઈ પાકિસ્તાન તરફથી ભારત દેશમાં ઘૂસણખોરી થઈ છે, આવી સૂચના ત્યાંના સ્થાનિક લોકોએ જ આપેલી હતી. એટલે અત્યારે હાલ એવું નક્કી થયું છે કે ભાઈ ગુજરાતમાં પણ સરહદી સીમાંત વિકાસોત્સવ કાર્યક્રમ થશે, જેના કારણે અત્યારે હાલ કચ્છની સરહદે આ કાર્યક્રમ યોજાયો છે. એટલે કે ભાઈ જે સરહદ પાસે આવેલા ગામો છે એનો વિકાસ કરવાનો. ત્યારબાદના ક્વેશ્ચનની ચર્ચા કરીએ. અમદાવાદમાં આવેલ કવિ ઉમાશંકર જોશીના નિવાસ સ્થાનનું નામ જણાવો. ઘણી બધી વખત તમે સાંભળેલું હશે કે ભાઈ અમદાવાદમાં ગાંધીજીનું રહેઠાણ અથવા તો ગાંધીજીનું જે નિવાસ સ્થાન છે એનું નામ હૃદયકુંજ છે. તો આવું ને આવું જ એક નિવાસ સ્થાન ઉમાશંકર જોશીનું છે, જેનું નામ યાદ રાખીશું, સેતુ નામ છે એનું. ત્યારબાદના ક્વેશ્ચન તરફ વધીએ. શ્રીમદ રાજચંદ્ર મિશન ક્યાં કાર્યરત છે? હવે આ શ્રીમદ રાજચંદ્ર મિશન વિશે જાણી લઈએ. ધરમપુર વલસાડની અંદર આ મિશન કાર્યરત છે અને અત્યારે હાલ આ ચર્ચામાં છે. પણ શ્રીમદ રાજચંદ્ર મિશન છે તો એમના વિશે પણ જાણીએ કે ભાઈ શ્રીમદ રાજચંદ્ર, જેને આપણે બહુ સારી રીતે ઓળખતા હોય, જેમ કે એમનો જન્મની વાત કરીએ તો એમનો જન્મ મોરબીની અંદર વવાણિયા ખાતે થયેલો હતો. એની પણ આપણને ખબર હશે. મોરબીમાં આવેલું વવાણિયા, જ્યાં એમનો જન્મ થયો. અને શ્રીમદ રાજચંદ્ર એટલે ગાંધીજીના સાહિત્યિક ગુરુ તરીકે પણ ઓળખાય. અને આ જ શ્રીમદ રાજચંદ્રની જો સમાધિની વાત કરીએ તો એ મોરબીમાં નહીં, વલસાડમાં નહીં, પણ રાજકોટ ખાતે આવેલી છે. એ ખાસ યાદ રાખીશું કે શ્રીમદ રાજચંદ્રની સમાધિ રાજકોટ ખાતે છે. અને આણંદમાં આવેલું એક સ્થળ જેને અગાસ તરીકે ઓળખાય છે, આ અગાસ ખાતે પણ શ્રીમદ રાજચંદ્રનો આશ્રમ આવેલો છે. હવે વાત કરીએ રાજચંદ્ર મિશન ધરમપુર વલસાડની. શું કામ ચર્ચામાં છે? કેમ કે આ જ મિશન અંતર્ગત કાર્યરત એક NGO જેનું નામ છે શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર સંસ્થા. એ સંસ્થાને અત્યારે હાલ યુનાઇટેડ નેશન્સ દ્વારા
સ્પેશિયલ કન્સલ્ટેટિવ સ્ટેટસ અપાયું છે. હવે જો વિશ્વની ઘણી બધી સંસ્થાઓ હરોળમાં હોય અને ત્યાં આગળ પણ નંબર 1 પોઝિશન ઉપર આવી અને આ એવોર્ડ મેળવતું હોય આ શ્રીમદ રાજચંદ્ર મિશનની જ એક સંસ્થા, એક NGO, તો એના વિશે આપણે જાણવું પડે. ત્યારબાદ ચર્ચા કરીએ કે આ સ્ટેટસ અથવા તો આ દરજ્જો કોના દ્વારા અપાયો છે, તો યુનાઇટેડ નેશન્સના ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ દ્વારા આ સ્ટેટસ પ્રાપ્ત થયું છે. હવે આ મિશન વિશે ચર્ચા કરીએ કે ભાઈ આ મિશન જે છે, આ મિશન અંતર્ગત કાર્યરત આ NGO શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર સંસ્થા આ શું કાર્ય કરે છે, કેવી રીતે કાર્ય કરે છે અને એના કાર્ય કેવા કેવા પ્રકારના છે. તો એ માનવજાત, ત્યારબાદ તો કે પ્રાણીઓ માટે અને પર્યાવરણ આ તમામ માટે થઈ અને ટોટલ એવા 10 કાર્યક્રમોનું સંચાલન અને આયોજન કરે છે. આવા 10 કાર્યક્રમ કયા કયા છે, તો યાદ રાખો કે એની અંતર્ગત ચેરિટી હોસ્પિટલ બનાવવામાં આવે, દિવ્યાંગ કેન્દ્ર હોય, સાયન્સ કોલેજ, આવા તમામ પ્રકારના કાર્ય કરવામાં આવે છે. અને જાણીને નવાઈ લાગશે કે આ ફક્ત ને ફક્ત ગુજરાત અને ભારત માટે નથી, પણ વિશ્વના 50 શહેરો એવા છે કે જેમાં આ જ NGO દ્વારા કાર્ય કરવામાં આવે છે. તો આના વિશે યાદ રાખીશું. અને આ દરજ્જો કેવી રીતે પ્રાપ્ત થાય, તો યુનાઇટેડ નેશન્સે 2015ની સાલની અંદર અમુક એવા પોઈન્ટ એટલે કે 17 એવા લક્ષ્યાંક રાખેલા છે કે જો કોઈ સંસ્થા આ 17 લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે અને એનું યોગદાન આપતી હોય આ લક્ષ્યાંક માટે, તો અને તો જ આ સંસ્થાને આવો દરજ્જો આપી શકાય. બરાબર, તો યાદ રાખીશું 2015માં આવા 17 લક્ષ્યાંકો નક્કી કરેલા હતા અને એ જ લક્ષ્યાંકો પાર પાડવામાં આ સંસ્થાનું નામ છે. અને એ સંસ્થા કઈ જગ્યાએ આવેલી છે, તો વલસાડની અંદર ધરમપુર ખાતે. ત્યારબાદના ક્વેશ્ચનની ચર્ચા કરીએ. ક્વેશ્ચન નંબર 14, આધ્યાત્મિક બાબતોમાં મારા ચિત્તને હજુ સુધી અન્ય કોઈએ પ્રભાવિત કર્યું નથી. આવું સેન્ટેન્સ કોના દ્વારા બોલાયેલું છે? ઘણી બધી વખત એક્ઝામની અંદર જો આવો પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય. સીધે સીધું પૂછી લે કે આવું વાક્ય કોના દ્વારા ઉચ્ચારાયેલું છે અથવા તો કોના માટે ઉચ્ચારાયેલું છે. હવે આની પહેલાંના જ ક્વેશ્ચનની અંદર લઈ જાઓ કે ભાઈ આપણે શ્રીમદ રાજચંદ્ર વિશે વાત કરતા હતા અને એ કોના ગુરુ હતા, તો ગાંધીજીના હતા. તો યાદ રાખો કે આ વાક્ય ગાંધીજી દ્વારા જ બોલાયેલું છે. અને કોના માટે બોલાયેલું છે, તો શ્રીમદ રાજચંદ્ર માટે કીધું છે. કેમ કે આધ્યાત્મિક બાબતોમાં ગાંધીજીનું ચિત્ત હરનાર કોઈ વ્યક્તિ હોય તો એ શ્રીમદ રાજચંદ્ર જ છે. બરાબર. ત્યારબાદના પ્રશ્નની ચર્ચા કરીએ કે તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વિમોચન કરાયેલું એક પુસ્તક જેનું નામ છે ગાંધી વિચાર મંજુષા 2020. આ પુસ્તક કોના દ્વારા લખાયેલું છે? યાદ રાખજો, અત્યારે હાલ આ પુસ્તકનું વિમોચન થયું છે અને એ ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે વિમોચન કરેલું છે, તો એ પુસ્તક વિશે ખબર હોવી જોઈએ. આ પુસ્તક GTU એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા લખાયેલું છે. અને આ પુસ્તક શેના માટે લખાયેલું છે એની પણ ચર્ચા કરીએ. એ પહેલાં એક ફોટો જોઈ લઈએ. વિમોચન વખતેનો આ ફોટો છે. બરાબર, મુખ્યમંત્રી સાહેબે જ પોતાના હસ્તે વિમોચન કરેલું છે. અને આ પુસ્તકની અંદર શેની વાત કરેલી છે અથવા પુસ્તકમાં કેવા પ્રકારની માહિતી છે, તો GTU દ્વારા થોડાક સમય પહેલાં જ 2 વિષય ઉપર નિબંધ સ્પર્ધાનું આયોજન થયેલું. આ 2 વિષય કયા કયા હતા, તો વિદ્યાર્થીઓની કેટેગરી માટે એ નિબંધ માટેનું શીર્ષક હતું 21મી સદીમાં ગાંધી વિચારની પ્રસ્તુતતા, એટલે કે 21મી સદીમાં ગાંધી વિચાર કઈ પ્રકારે છે એ. અને ફેકલ્ટી એટલે કે અધ્યાપકો માટેનો વિષય હતો એજન્ડા 2020 SDG એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ સિદ્ધ કરવામાં ગાંધી વિચારની ભૂમિકા. આપણે સૌએ નક્કી કરેલું છે, વિશ્વના ઘણા બધા દેશોએ નક્કી કર્યું છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ હાંસલ કરવો. તો ભારત માટે જો આ ગોલ હાંસલ કરવો હોય તો એમાં ગાંધી વિચાર કઈ રીતે કાર્ય કરી શકે એના માટેનો વિષય હતો. તો આ 2 વિષયો ઉપર નિબંધ થયો અને આ જ નિબંધ અંતર્ગત ટોપ 10માં જેટલા વિદ્યાર્થીઓ અને જેટલા અધ્યાપકો આવેલા છે એ તમામના નિબંધો આની અંદર સંગ્રહાયેલા છે આ પુસ્તકની અંદર. તો યાદ રાખીશું, આ પુસ્તકનું નામ ગાંધી વિચાર મંજુષા 2020
અને કોના દ્વારા લખાયું છે? GTU દ્વારા. અને કોને વિમોચન કર્યું? તો ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે. ત્યારબાદનો ક્વેશ્ચન, નેશનલ પ્રેસ ડે ક્યારે ઉજવાય છે? તો યાદ રાખો 16 નવેમ્બરના રોજ દર વર્ષે નેશનલ પ્રેસ ડે તરીકે ઉજવીએ છીએ. શું કામ દર વર્ષે 16મી નવેમ્બર જ આપણે ઉજવીએ છીએ? તો યાદ રાખો કે 16 નવેમ્બર 1966માં પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, જનરલી આપણે એને PCI તરીકે ઓળખીએ છીએ, પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, એની સ્થાપના થયેલી હતી. એના કારણે જ દર વર્ષે 16મી નવેમ્બરના રોજ આ દિવસને આપણે ઉજવીએ છીએ. હવે નેશનલ માટેની વાત છે કે ભાઈ રાષ્ટ્રીય પ્રેસ ડે, બરાબર, નેશનલ પ્રેસ ડે. તો આવો ને આવો બીજો કોઈ એવો દિવસ છે કે જે વર્લ્ડ માટે ઉજવાતો હોય? તો હા છે, આના રિલેટેડ જ છે. યાદ રાખો, વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે. આ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે ક્યારે ઉજવાય છે? તો દર વર્ષે 3 મેના રોજ આપણે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે અને 16મી નવેમ્બરના રોજ દર વર્ષે નેશનલ પ્રેસ ડે ઉજવીએ છીએ. આટલી વિગતો યાદ રાખીએ. ત્યારબાદના પ્રશ્ન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 17, વર્ષ 2020નો તાનારીરી એવોર્ડ કોને અપાયો? સૌથી વધારે અગત્યનો પ્રશ્ન હોય તો આ. અત્યારે હાલ આપણને બધાને ખબર છે કે ભાઈ કોરોનાની મહામારી ચાલે છે, એના કારણે તાનારીરી મહોત્સવ અથવા તો તાનારીરી એવોર્ડ, આ બધી જ વસ્તુ ત્યાં મહેસાણાના વડનગર ખાતે આયોજિત થઈ નથી, પણ આ એવોર્ડ તો અપાયો છે. આ 2 વ્યક્તિઓને અપાયો છે. આ 2 વ્યક્તિઓના નામ યાદ રાખીએ. સૌથી પહેલું નામ છે અનુરાધા પોડવાલ અને ત્યારબાદ છે વર્ષાબેન ત્રિવેદી. આ બંને મહિલાઓને આ એવોર્ડ અપાયો છે, તાનારીરી એવોર્ડ. મને ખ્યાલ છે કે તાનારીરી વિશે તમને બધાને બધો જ આઈડિયા હશે કે ભાઈ નરસિંહ મહેતા, તાનારીરી, કયો રાગ ગાયો, કઈ જગ્યાએ, બરાબર, આ બધી વિગત આપણને ખબર છે. પણ આપણે ચર્ચા એવી જ કરવી છે કે આ એવોર્ડ જે છે એને રિલેટેડ જ ચર્ચા કરીએ. ફોટોઝ જોઈ લઈએ અનુરાધા પોડવાલ અને વર્ષાબેન ત્રિવેદીનો તો વધારે આઈડિયા આવશે. અનુરાધા પોડવાલ જેમને ગાંધીનગર ખાતે જ બોલાવી અને આ એવોર્ડ અપાયો છે. કેમ કે અત્યારે કોરોનાની મહામારી ચાલે છે, એટલે આ એવોર્ડ ત્યાં મહેસાણામાં અપાયો નથી, પણ સીધું જ ગાંધીનગર ખાતે બોલાવી અને અર્પણ કરાયો છે. ત્યારબાદ વર્ષાબેન ત્રિવેદીને પણ જોઈ લઈએ. હવે આ એવોર્ડ વિશે વાત કરીએ કે ભાઈ વડનગરમાં 2003થી 2003ની સાલથી દર વર્ષે 2 દિવસીય કાર્યક્રમનું આયોજન થાય છે અને આ કાર્યક્રમનું નામ છે તાનારીરી મહોત્સવ. અને આ મહોત્સવ અંતર્ગત એક એવોર્ડ અપાય છે જે તાનારીરી એવોર્ડ છે. આ એવોર્ડની શરૂઆત ક્યારથી કરી? તો યાદ રાખો 2010થી. મહિલાઓને દર વર્ષે આ એવોર્ડ અપાય છે. આ એવોર્ડ તો અપાણો, પણ એવોર્ડને અંતર્ગત કઈ વસ્તુઓ અર્પણ થાય, કઈ વસ્તુઓ અપાય છે? તો યાદ રાખો કે 5 લાખ રોકડ પુરસ્કાર મળે. ત્યારબાદ તામ્રપત્ર અને શાલ આ અર્પિત કરાય છે. તો આ એવોર્ડ રિલેટેડ વિગતો યાદ રાખીશું. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કોને મળેલો છે. જો એક્ઝામની અંદર પ્રશ્ન ફેરવીને પૂછાય કે આ એવોર્ડ આ વ્યક્તિઓને મળેલો છે તો તાનારીરી એવોર્ડમાં કેટલી ધનરાશિ પ્રાપ્ત થાય છે? તો યાદ રાખીશું 5 લાખ, બરાબર. અથવા તો એમની શરૂઆત ક્યારથી થઈ? તો 2010થી. અને તાનારીરી મહોત્સવ કે જે 2003થી ઉજવાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન, વર્લ્ડ હેરિટેજ વીક ક્યારે ઉજવાય છે? આ અઠવાડિયું 19થી લઈ અને 25 નવેમ્બર સુધી ઉજવાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન, સ્વોલબાર્ડ આ એક ટાપુ છે, એ કયા દેશમાં આવેલો છે? સ્વોલબાર્ડ ટાપુ. હવે ગુજરાત પાક્ષિકની અંદર મન કી બાત કાર્યક્રમના થોડા ઘણા અંશો આપેલા હતા. આ જ અંશોમાંથી નરેન્દ્ર મોદી સાહેબે વાત કરી હતી કે ભાઈ સ્વોલબાર્ડ ટાપુ આવેલો છે. આ ટાપુ નોર્વેની અંદર આવેલો છે, નોર્વે દેશની અંદર, જેને આપણે મધ્ય રાત્રિના સૂર્યના દેશ તરીકે પણ ઓળખીએ છીએ. આ જ નોર્વેમાં આવેલો આ ટાપુ, અત્યારે હાલ ત્યાં એક મ્યુઝિયમ બનાવાયું છે. આ મ્યુઝિયમ કેવા પ્રકારનું છે? તો કંઈક આ પ્રકારનું મ્યુઝિયમ છે, જેને અંતર્ગત વારસાને લગતી તમામ વસ્તુઓ સચવાઈ છે. આ એવું મ્યુઝિયમ બનાવાયું છે કે જેને પ્રાકૃતિક કોઈ આપદા આવે તો અથવા તો માનવીય કોઈ આપત્તિ આવે તોય કોઈ પણ પ્રકારે નુકસાન પહોંચી શકે એવું નથી. તો મન કી બાત કાર્યક્રમની અંદર આ મ્યુઝિયમ વિશે પણ વાત કરી હતી કે જેમાં એક આર્કટિક વર્લ્ડ આર્ચિવ એટલે કે એવું એક મ્યુઝિયમ બનાવાયું છે
જેને અંતર્ગત વારસાને લગતો ડેટા છે અને કોઈ પણ પ્રકારે એને નુકસાન પહોંચી શકતું નથી. આવા જ એક મ્યુઝિયમ વિશે યાદ રાખીશું અને કઈ જગ્યાએ છે, સ્વોલબાર્ડ ટાપુ ઉપર, અને આ ટાપુ કયા દેશમાં આવેલો છે, નોર્વેમાં. બરાબર, તો આટલી વિગતો યાદ રાખીશું. ત્યારબાદ તાજેતરમાં મન કી બાત કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી સાહેબે કયા દેશથી દેવી અન્નપૂર્ણાની મૂર્તિ ભારતમાં પરત લાવવા માટેની વાત કરી? તો યાદ રાખજો, અન્નપૂર્ણા માતાની મૂર્તિ હતી કે જે કેનેડાની અંદર જતી રહી હતી, ત્યાંના એક મ્યુઝિયમની અંદર હતી અને અત્યારે હાલ એને ભારતમાં પરત લાવવા માટેની વાત છે. બરાબર, તો કેનેડા દેશથી જ આ મૂર્તિ પરત લવાશે. તો આ મૂર્તિ કેવી છે, શું આ મૂર્તિ માટેનું મહત્ત્વ છે એ જોઈ લઈએ કે આ પ્રતિમા 100 વર્ષ પહેલાં અંદાજિત, એટલે કે ભાઈ 1913ની આસપાસ વારાણસીના એક મંદિરમાં હતી અને આ જ મંદિરમાંથી એ મૂર્તિ ચોરી થઈ ગઈ હતી અને ત્યારબાદ તો કેનેડા દેશના અત્યારે હાલ ત્યાં મ્યુઝિયમમાં જોવા મળી. તો કેનેડા દેશ દ્વારા પણ અત્યારે હાલ એમને પરત મોકલવા માટેની બધી જ કાર્યવાહી હાથ ધરાઈ છે. આ મૂર્તિ વિશે જોઈ લઈએ કેવા પ્રકારની મૂર્તિ દેખાતી હશે. આ મૂર્તિ છે, તમને બધાને આઈડિયા હશે કે ભાઈ ભારતમાંથી ઘણા બધા એવા પુરાતત્વીય વારસાના ઘણી બધો વારસો છે કે જે વિદેશની અંદર મોકલાવાઈ ગયેલો હોય. બરાબર, તો નરેન્દ્ર મોદી સાહેબે અત્યારે હાલ આની પણ વાત કરી છે. ત્યારબાદ ચર્ચા કરીએ ફાધર વાલેસની. તમને બધાને આઈડિયા હશે કે હમણાં જ હાલ આનું નિધન થયેલું છે. તો આવા જ ફાધર વાલેસ વિશે ચર્ચા કરીએ કે એમનું મૂળ નામ વાલેસ કાર્લોસ જોસેફ આવું હતું. એમનો જન્મ 4 નવેમ્બર 1925 સ્પેનના લોગ્રોનો ખાતે થયેલો હતો અને ત્યાં આગળ જન્મેલા વ્યક્તિ ગુજરાતીમાં જો સાહિત્ય રચે અને ગુજરાતીમાં સારું એવું સાહિત્ય રચે તો એ નવાઈની વાત કહી શકાય. અને કહેવાય તો એવું પણ છે કે એમને આપણે સવાઈ ગુજરાતી તરીકે પણ ઓળખીએ છીએ. ફરી પાછો તમને ક્વેશ્ચન થશે કે સાહેબ સાહિત્યમાં સવાઈ ગુજરાતી તરીકે તો કાકા સાહેબ કાલેલકરને ઓળખીએ છીએ, પણ યાદ રાખો કે સવાઈ ગુજરાતી તરીકે આપણે ફાધર વાલેસને પણ ઓળખીએ છીએ. બરાબર, સાચા અર્થમાં સવાઈ ગુજરાતી કેવા હોય તો આમને જ કહી શકાય. અને ગુજરાત સમાચારમાં એમની એક કોલમ પણ આવતી હતી જેનું નામ હતું નવી પેઢીને. તો આપણે યાદ રાખીએ. એમના થોડા ઘણા નિબંધની ચર્ચા કરીએ તો સદાચાર, તરુણાશ્રમ, ગાંધીજી અને નવી પેઢી, આ એમના નિબંધ સંગ્રહો છે. અને એમણે મળેલા પુરસ્કારો વિશે વાત કરીએ તો 1966ની અંદર કુમારચંદ્રક, 1995ની અંદર એમને કાકા સાહેબ કાલેલકર એવોર્ડ અને 1998ની અંદર રણજીત રામ સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત થયેલો છે. તો આટલી વિગતો યાદ રાખીશું મિત્રો. આ હતું પાક્ષિક, જેનું એનાલિસિસ, મહત્વના તમામ પ્રશ્નો અને પ્રશ્નોની સાથે જોડાયેલી તમામ વિગતો. બરાબર, એક્સ્ટ્રા વિગતો પણ મેં સામે મૂકી છે. જતા પહેલાં દર વખતેની જેમ ક્વેશ્ચન લેતા જઈએ. સૌથી પહેલો પ્રશ્ન તમારી સામે છે. 26મી નવેમ્બર 2020 જો આપણે બંધારણ દિવસ તરીકે ઉજવ્યો તો આ 2020માં કેટલામો બંધારણ દિવસ ઉજવ્યો? ક્વેશ્ચન નંબર 2 તાલુકા પૂછું જ છું, અહીંયાથી વધારે પૂછીશ. જુઓ, રાણપુર, ધાનપુર, માલપુર અને લાલપુર. થોડીક વાર મગજ ચક્રાવે ચડી જશે પણ આવા જ ક્વેશ્ચન પૂછાશે. આ તાલુકા કયા જિલ્લાની અંદર આવેલા છે? ક્વેશ્ચન નંબર 3 ડેડિયાપાડા, સૂત્રાપાડા અને ઉમરપાડા. સરખા લાગતા નામો છે. આ 3 તાલુકા પણ કયા જિલ્લાની અંદર આવેલા છે? અને ક્વેશ્ચન નંબર 4 શ્રીમદ રાજચંદ્રના ઉપનામો જણાવો. કેમ કે શ્રીમદ રાજચંદ્ર વિશે આપણે વાત કરી તો એને લગતા તમામ ઉપનામો જે તમને બધાને આવડે છે એ અને સાથે સાથે આ બધા જ ક્વેશ્ચન તમારે મને કમેન્ટ બોક્સની અંદર લખી અને જણાવવાનું છે. સાથે તમારા અભિપ્રાયો પણ આપતા રહેજો. ફરી પાછા મળીશું પાક્ષિક અથવા તો નવા કોઈ લેક્ચર સાથે. ત્યાં સુધી થેન્ક યુ.